નમસ્કાર, હું દર્શન રાવલ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે કનુ ચુડાસમા, કે જે વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગરના વિદ્યાર્થી રહેલા છે. તલાટીની બેચમાં આવતા અને અત્યારે તલાટીનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ઓલ ગુજરાતમાં 6th રેન્ક એમને મળ્યો છે. તો આજે એમનો આપણે ઇન્ટરવ્યુ લેવાનો છે. જ્યારે કોઈ વિદ્યાર્થી સફળ થાય છે ત્યારે ઘણા વ્યક્તિઓને એમની સફળતા દેખાતી હોય, બેકગ્રાઉન્ડમાં એમણે જે પરિશ્રમ કર્યો હોય, જે એમણે સ્ટ્રગલ કર્યું હોય, એમણે જે તપસ્યા કરી હોય, એમણે જે રીડિંગ કર્યું હોય, એના વિશે જાણવું પણ એટલું જ જરૂરી હોય છે. જે આગામી પરીક્ષાઓને ટાર્ગેટ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓને થોડી ઘણી પ્રેરણા મળી રહે એ માટે થઈ આપણે આ એક ઇન્ટરવ્યુ સેટ કર્યો છે. તો આજે આપણે કનુભાઈ વિશે કેટલીક બાબતો જાણશું. એમણે તૈયારી કઈ રીતે કરી, તલાટી માટેની સ્ટ્રેટેજી શું હતી, એમનું બેકગ્રાઉન્ડ, ફેમિલી બેકગ્રાઉન્ડ કયા પ્રકારનું રહેલું છે, કઈ રીતે એમણે એજ્યુકેશન મેળવ્યું, તો એના વિશે એકદમ આરામથી આપણે કેટલીક માહિતીઓ મેળવવાની છે. તો સૌથી પહેલા કનુ ચુડાસમા, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે ઓલ ગુજરાતમાં 6th રેન્ક મેળવ્યો છે. આભાર સર. સૌથી પહેલો મારો સવાલ એ છે કે આ વખતે જે તલાટીની એક્ઝામ હતી, તો એના માટે ઘણી મોટી સંખ્યામાં પહેલા તો વિદ્યાર્થીઓ એપિયર થયા. બીજું કે જે યુઝ્યુઅલી તલાટીનું પેપર હોય છે અત્યાર સુધી જે આપણે જોયેલું, એના કરતા પેપર થોડું ટફ હતું, જેના કારણે આખા ગુજરાતભરની અંદર ચર્ચાનો વિષય બન્યો. જેમાં વિધાનવાળા સવાલો, જોડકાવાળા સવાલોનું પ્રમાણ વધારે હતું, 1 કલાકનું પેપર હતો, પેપર પ્રમાણમાં ખૂબ લેન્થી હતો. એવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેમને પેપર કમ્પ્લીટ થઈ શક્યું નહોતું. તો જ્યારે આ પ્રકારનો પેપર લેવામાં આવ્યો, એમાં તમે સમગ્ર ગુજરાતમાં 6ઠા રેન્ક ઉપર આવ્યા. તો મારો પહેલો સવાલ એ છે કે તમને એવો અંદાજ હતો કે તમે ટોપ 10 ની અંદર આવશો? ના સર, બિલકુલ અંદાજ નહોતો હું ટોપ 10 માં આવીશ એવો તો. પણ આ વર્લ્ડ ઇનબોક્સ ની મહેનત છે, આ મહેનત બોલે છે વર્લ્ડ ઇનબોક્સ ની. બાકી હું જો ઘરે તૈયારી કરતો હોત તો કદાચ હું આ ટોપ 10 માં તો શું, કદાચ મેરિટ લિસ્ટમાં બી ના આવ્યો હોત. કેમ કે હું તૈયારીમાં એકદમ ફ્રેશર છું સર. મેં પીએસઆઈ પ્રિલિમની એક્ઝામ એક આપેલી છે, એમાં ઘરે 2 મહિના તૈયારી કરી પણ એમાં ફેલ થયો સર. પછી મેં વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જોઈન કરી અને અત્યારે ટોપ 10 માં આવ્યો સર, તો બહુ ખુશી થાય. બાકી મારું જુનિયર ક્લાર્કનું પેપર એકદમ ખરાબ ગયું સર, અને થોડુંક દુઃખ પણ થયું હતું. પણ તલાટીમાં ટોપ 6 માં જે રેન્ક આવ્યો એ જોઈને બહુ ખુશી થાય સર. અને વર્લ્ડ ઇનબોક્સનો મારે આભાર માનવો જ પડે સર, અને તમારો તો સ્પેશિયલી. એટલે જ્યારે કનુભાઈ કહી રહ્યા છે કે વર્લ્ડ ઇનબોક્સનો આભાર હું માનું છું, ત્યારે અમે સાથે એ પણ સ્વીકારીએ છીએ કે વર્લ્ડ ઇનબોક્સની મહેનત જે હતી એના કરતાં ખૂબ વધુ મહેનત એ વિદ્યાર્થીની પણ રહેલી હશે. મારું પર્સનલી એવું માનવાનું છે કે જ્યારે કોઈ સ્ટુડન્ટનું રિઝલ્ટ નીકળે છે ત્યારે એકેડેમીનો ફાળો એની રીતે હોય છે. સવિશેષ ફાળો જે તે સ્ટુડન્ટનો રહેતો હોય છે, કેમ કે અમારી પાસે જે વિદ્યાર્થી રહેતા હોય એ 2, 2.5, 3 કલાક માટે રહેતા હોય, બેચના સમય દરમિયાન રહેતા હોય. વિદ્યાર્થી પોતાની જાત સાથે 24 કલાક રહેતો હોય, એટલે એમની મહેનત સવિશેષ રહેલી છે. તમે જુનિયર ક્લાર્કની પરીક્ષા પણ પાસ કરી છે. જુનિયર ક્લાર્કનું પેપર તમે દેવા માટે ગયા અને ત્યાર પછી તમે જ્યારે ઘરે આવ્યા, તમે આ પ્રકારનું પેપર જોયું, ત્યારે તમારું રિએક્શન શું હતું? એકદમ આમ રડવા જેવું થઈ ગયું હતું સર. કેમ કે મારે પેપર જ પૂરું નહોતું થયું. મારા લાઈફમાં એવું પહેલું પેપર હતું, કેમ કે ટાઈમ જ નહોતો એ લોકોએ આપ્યો સર. આપણને ટાઈમ પૂરો નહોતો. પેપર 100 માર્કનું હતું, પણ એટલો સામે ટાઈમ નહોતો આપેલો હસમુખ સરે. તો હું લગભગ રડમસ થઈ ગયેલો અને એમ થયું હતું કે હાલો હવે ગયો કરી દઈએ. પણ ના, થોડી તૈયારી ચાલુ રાખી અને એમાં જે ભૂલ થઈ હતી એમાં સુધારી અને તલાટીમાં સારું પરફોર્મન્સ અપાયું. જુનિયર ક્લાર્કનું પેપર ગયું અને ત્યાર પછી તલાટીના પેપર વચ્ચે બહુ ખાસો ટાઈમ નહોતો, મતલબ તમે થોડા નિરાશ થયેલા હતા. તો જુનિયર ક્લાર્ક અને તલાટીની વચ્ચે જે ગેપ હતો, એમાં તમારી તૈયારી કઈ રીતે રહી? પછી સર મેં જે જુનિયર ક્લાર્કમાં ભૂલો કરી એના સુધારા ઉપર ધ્યાન આપ્યું. મારે ઓએમઆર ઘૂંટવામાં ટાઈમ થોડો ઘટ્યો તો એના ઉપર પૂરેપૂરી પ્રેક્ટિસ કરી, તો એનો ફાયદો તલાટીમાં થયો. પ્લસ મને જે ક્વેશ્ચન નહોતા આવડતા ને, એમાંય મેં જુનિયર ક્લાર્કમાં એના ઉપર ફોકસ કરેલું, પણ તલાટીમાં એના ઉપર મેં જરાય ધ્યાન નથી દીધું. મને જે ક્વેશ્ચન આવડતા હતા એ જ મેં એટેમ્પ્ટ કર્યા. રાઈટ. એટલે તલાટીમાં કે જુનિયર ક્લાર્કમાં, એમાં જુનિયર ક્લાર્કમાં તમારો એક્સપિરિયન્સ એવો રહ્યો કે તમારે પેપર કમ્પ્લીટ નહોતું થઈ શક્યું. તો જુનિયર ક્લાર્કમાં તમારે કેટલા ક્વેશ્ચન્સ મિસ થઈ ગયેલા, મતલબ તમે એટેન્ડ નહોતા કરી શક્યા? સર એમાં તો છેલ્લી 10 મિનિટનો જ્યારે બેલ વાગ્યો ત્યારે હું 51 માં એમસીક્યુ પહોંચેલો સર. અચ્છા. પછી તો થોડી સ્પીડ રાખી અને જેવા તેવા એમસીક્યુ અટેમ્પ્ટ કરી અને 92 પહોંચેલો. બાકી તો મારે ઈ કરવાના રહી ગયા, ટોટલ 13 ઈ કરવાના રહી ગયા મારે. 13 ક્વેશ્ચન્સ એટેન્ડ કર્યા વગર ના રહી ગયા. તલાટીમાં ત્યાર પછી તમારો એક્સપિરિયન્સ, મતલબ ક્વેશ્ચન્સ પૂરા કરવા બાબતે કેવો રહ્યો? બહુ સારો સર. એ ભૂલમાંથી હું શીખ્યો છું સર. અને લગભગ મારે 1 મિનિટ વધી રહી તલાટીના પેપરમાં. મતલબ બધા ક્વેશ્ચન્સ પૂરા થઈ ગયા, એમાં 1 મિનિટ છેલ્લે વધી રહી તમારી. હું ઘડિયાળ લઈને પણ ગયેલો.
તો એમાં જોડકાવાળા વિધાનવાળા લેન્ધી સવાલો ઘણા હતા. તો તમારી સ્ટ્રેટેજી મતલબ સોલ્વ કરવા બાબતે કેવી હતી? કેમ કે ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય અથવા પોતાની કંઈક સ્ટ્રેટેજી રાખતા હોય કે સૌથી પહેલા ક્વેશ્ચન પેપરની અંદર એ ટીક માર્ક કરી નાખે, આખું ક્વેશ્ચન પેપર સોલ્વ કરે અને ત્યાર પછી OMR ની અંદર ફિલઅપ કરે. કેટલાક વિદ્યાર્થીઓ એવો કરતા હોય કે ક્વેશ્ચન એક એક લેતા જાય, એક એક સોલ્વ કરતા જાય, એ રીતે OMR ફિલઅપ કરતા જાય. તમારી સ્ટ્રેટેજી એ પેપર ફિલઅપ કરવા બાબતે કેવી રહેલી? સર મેં વર્લ્ડ ઇનબોક્સમાં જે મોક ટેસ્ટ આપેલ એનો મને આ એક્ઝામમાં ફાયદો થયો. કે મોક ટેસ્ટ આપેલ લગભગ કોમ્પિટિટિવ એક્ઝામ જેવું જ આમાં વાતાવરણ થઈ જતું હોય, બરાબર. તો મેં તલાટીના પેપરમાં કેવું કર્યું, જુનિયરમાં તો મેં શરૂઆતમાં 1 થી 100 એમ લાઈન ટુ લાઈન શરૂ કરેલું, બરાબર. પણ એમાં મને સફળતા નહોતી મળી એટલી બધી. પણ તલાટીમાં મેં કર્યું કે જે નાના ક્વેશ્ચન છે એને આપણે પહેલા પકડીએ. તો મેં 66માં ક્વેશ્ચનથી શરૂઆત કરી તલાટીમાં, જે બહુ આમ ટૂંકા ક્વેશ્ચન હતા, એનાથી શરૂઆત કરી અને આખા પેપરમાં એક વખત ફરી ગયો. કેમ કે જુનિયરમાં મને અનુભવ થઈ ગયો હતો, કડવો અનુભવ. તો મેં 66માં ક્વેશ્ચનથી શરૂઆત કરી અને પહેલા આખું પેપર સોલ્વ કરી નાખ્યું, જે મને આવડતા હતા એ ક્વેશ્ચન. અને એકવાર એને OMRમાં ફરી દીધા મેં. પછી જે લેન્ધી ક્વેશ્ચન હતા એના ઉપર ધ્યાન આપ્યું. પેલા જે વન લાઇનર પ્રકારના ક્વેશ્ચન્સ હતા અને જેમાં તમારી પકડ સારી હતી એવા ક્વેશ્ચન્સ તમે સૌથી પહેલા સોલ્વ કર્યા, અને જે પ્રમાણમાં લેન્ધી લાગતા હતા એને ત્યાર પછી તમે સોલ્વ કર્યા. ઓકે, ગુડ. આગળ આપણે વધીએ અને જે મારા નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે એ છે કે તમે અત્યારે હાલમાં તલાટીની પરીક્ષા પાસ કરી, તમે આ તલાટી માટે પ્રિપરેશન ક્યારથી સ્ટાર્ટ કરી? તમને આ તલાટીની પ્રિપરેશન કરવા માટે કે કોમ્પિટિટિવમાં આવવા માટે તમને પ્રેરણા ક્યારથી મળી? સૌથી પહેલા તમે એ વાત કરો કે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું રહેલું? તમે કયા ગામમાં ભણ્યા, ત્યાર પછી તમે ક્યાં ભણ્યા, તમે કોલેજમાં શું ભણ્યા, એના વિશે સૌથી પહેલા આપણે વાત કરીએ. સર, પ્રાઇમરી જે મારું એજ્યુકેશન છે એ તો મારા ગામમાં જ થયું. 1 થી 8 હું અમારા ગામની જે સરકારી સ્કૂલ છે એમાં ભણ્યું. પછી 9 થી 10 મેં આદર્શ નિવાસી શાળા ભાવનગર સિત્સર ખાતે કર્યું. અને 11-12 સાયન્સ મેં BM કોમર્સમાંથી પાસ આઉટ થયેલો છું. એના પછી 4 વર્ષ મિકેનિકલ એન્જિનિયરિંગ મેં JEC રાજકોટમાં કર્યું અને 2020માં હું પાસ આઉટ થઈ ગયો. તમે જે ભણતા હતા એ સમયે તમે મતલબ ટોપર હતા? તમારું ભણતી વખતે મતલબ તમારું એજ્યુકેશન લેવલ કેવું હતું? તમે સ્કોર સારો કરતા, એવરેજ સ્ટુડન્ટ હતા, પાસ ખાલી થઈ જતા કે રેન્ક લઈ આવતા એ સમયે? 1 થી 10માં તમારું પરફોર્મન્સ પણ સારું હતું, હું ટોપમાં આવતો હતો. અચ્છા. પણ પછી જે મેં એન્જિનિયરિંગ કર્યું ને ત્યાંથી થોડીક મારી શરૂઆત થોડીક નીચે જવાની થઈ. કેમ કે એમાં એવું લાગતું કે આ તો કોલેજ છે, આમાં થોડી તૈયારી એટલી બધી કરવાની હોય અને ફ્યુચરના એટલા બધા વિચારો નહોતા આવતા. તો મેં કોલેજમાં એટલું બધું સારું પરફોર્મન્સ નથી આપ્યું. એટલે કોલેજ દરમિયાન તમારે પાસ થઈ જતા? હા, પાસ થઈ જતા. કે કોઈ દિવસ પેલી એટી કે બેકલોગ્સ જેને કહેવાય એ આવેલું કે? ના સર, એ તો નથી આવેલું. અચ્છા. મતલબ તમે સરકારી પરીક્ષા તરફ વળશો એ કોલેજ દરમિયાન વિચારેલું કે કોલેજ કમ્પ્લીટ થયા પછી વિચારેલું? સર, કોલેજમાં તો હું કોમ્પિટિટિવ એક્ઝામ પ્રત્યે પૂરેપૂરો બેદરકાર હતો સર. એટલે ટાઈમ ખૂબ હતો કોલેજમાં મારા જોડે, પણ મેં તૈયારી નથી કરી સર, ટાઈમને વેસ્ટ કર્યો. અને પછી જે પાસ આઉટ થયો એટલે 2.5 વર્ષ લગભગ મેં કોરોના કાળમાં ખેતી પણ કરી. અને મારી ઈચ્છા હતી કે મારે ખેતી કરવી છે, પણ ઘરે એવા અમુક સંજોગો બન્યા કે ના, હવે આપણે તૈયારી કરવા જવું પડશે, બાકી આમાં કંઈ નહીં ચાલે. તો બાય ચાન્સ હું યુટ્યુબમાં વિડીયો જોતો હતો અને મારો એક ફ્રેન્ડ છે કોલેજ કાળનો, પ્રમોદ બારૈયા, જે ઓલ ગુજરાત PSIમાં 6 નંબરે આવેલો. હા. એનો મેં વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનો વિડીયો જોયો, ઇન્ટરવ્યુ જોયો. ત્યારે મને લાગ્યું કે ના, હવે મારે વર્લ્ડ ઇનબોક્સ જોઈન કરવી જોઈએ. અને બીજા દિવસે મેં અહીંયા ફોન કર્યો વર્લ્ડ ઇનબોક્સમાં. એમણે કીધું વાંધો નહીં, આવી જાઓ તમે. અને હું આવ્યો 11 નવેમ્બર 2022 ના રોજ હું જોઈન થયો વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં. અને બહુ સારો અનુભવ રહ્યો મારો. ફેકલ્ટી અહીંની બહુ જોરદાર છે, એમ કઈ ફેકલ્ટીમાં કઈ ના કરીએ. વિડીયો જોવા વાળા નોટ કરશે કે અમે અમને શીખવાડ્યું નથી કે તમે વર્લ્ડ ઇનબોક્સના વખાણ કરો. આ જે કંઈ કહી રહ્યા છે એમની રીતે કહી રહ્યા છે. તો અમારો બેઝિકલી ઉદ્દેશ એવો નથી હોતો કે ઇન્ટરવ્યુના માધ્યમથી અમે વખાણ કરાવડાવી, એવો અમારો ઉદ્દેશ નથી હોતો. અમારો ઉદ્દેશ માત્ર એટલો હોય છે કે જે તૈયારી કરી રહેલો વર્ગ જે હોય છે એમને થોડી પ્રેરણા મળે અને એ જે કોઈ જગ્યાએ અટકતા હોય એમની ત્યાંથી દિશા મળે. તો તમારો જે ફ્રેન્ડ છે પ્રમોદ બારૈયા, જેની સાથે તમે કોલેજ કરી, એ પ્રમોદ બારૈયા અત્યારે PSIમાં ટ્રેનિંગમાં છે અને પ્રમોદ બારૈયા 6 રેન્ક ઉપર આવેલા અને તમે એમના મિત્ર, તમે તલાટીમાં 6 રેન્ક ઉપર આવ્યા. તો એક સંયોગ સારો આપણે ગણી શકીએ. બીજું મારે તમને એ પૂછવાનું છે કે તમે તમારી કોલેજ જે પાસ આઉટ થઈ એ કયા વર્ષે થઈ? 2020માં. 2020માં. ત્યાર પછી તમે 2.5 વર્ષ માટે ખેતી કરી
અને ઓલમોસ્ટ 2022 થી તમે તૈયારીની શુભ શરૂઆત કરી. તો 2022માં તમે તૈયારીની શુભ શરૂઆત કરી. 2023 ની અંદર તો તમારી પાસે મતલબ એક જોબ છે અત્યારે. એવા ઘણા વિદ્યાર્થીઓ પણ રહેલા હોય છે કે જે છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી કે 5 વર્ષથી તૈયારી કરી રહ્યા છે, મતલબ ક્લાસ 3 ની જ તૈયારી કરતા હોય, તેમ છતાં એને સફળતા મળતી નથી. તમને આજે 2022માં તૈયારીની શરૂઆત કરી, 2023માં તમારી પાસે રિઝલ્ટ છે અને સારી રીતે રિઝલ્ટ છે, મતલબ માત્ર પાસ નથી થયા, તમે ટોપ 10 માં આવેલા છો. તો તમારી સ્ટ્રેટેજી શું રહી? મતલબ તમે પહેલેથી એવા સ્કોલર વિદ્યાર્થી ખાસ એટલા બધા રહ્યા નથી, મતલબ કોલેજમાં કે વગેરેમાં કે જેમણે બહુ સારું પરિણામ કાઢ્યું હોય. તમે, હું માનું છું ત્યાં સુધી મતલબ એવરેજ થી વધુ સારું પરિણામ કાઢતા હશો એ સમયે. તો આટલા ઓછા ટાઈમની અંદર તમે જે રિઝલ્ટ કાઢ્યું, તો એની પાછળ તમારી તૈયારી માટેની સ્ટ્રેટેજી શું હતી? મતલબ સવારથી લઈ અને સાંજ સુધી તમે મતલબ બેચમાં તમે જોડાયેલા હતા, તો એ દરમિયાન પણ તમારું આખું શેડ્યુલ શું હતું? સર, મેં તો વર્લ્ડ ઇનબોક્સ ને ફોલો કર્યું છે. સરે જે મને કીધું એ, બાકી તૈયારી તો બધા કરતા હોય, પણ જો એક સાચી ડાયરેક્શન મળી જાય, હરખું માર્ગદર્શન મળે ને, તો વિદ્યાર્થી સ્કોર કરી શકે. અને જે 4 વર્ષથી જે તૈયારી કરે મિત્રો, એ મિત્રોને હું તો કહેવા માંગુ છું, તમે તમારી તૈયારી ચાલુ રાખજો, કેમ કે તૈયારી કોઈ દિવસ વ્યર્થ નથી જતી. આજે ટોપ 1માં જે અરવિંદભાઈ ટાંક છે તલાટીમાં, એમનો તમે કદાચ સ્ટ્રગલ જોઈ શકો, કેટલા વર્ષથી એ લોકો તૈયારી કરતા હતા અને અત્યારે તલાટીમાં એમને સફળતા મળી. એ જ મોટું એક્ઝામ્પલ છે. બાકી જો હું મારી તૈયારીની વાત કરો તો મેં વર્લ્ડ ઇનબોક્સના શેડ્યુલને પૂરેપૂરું ફોલો કર્યું સર. જે અહીંથી ટાસ્ક આપતા, ટોપિક ટેસ્ટ માટે જે વાંચવાનું આપતા, એ મેં પૂરેપૂરું ફોલો કર્યું, મારું 100% આપ્યું અને કદાચ એના કારણે જો અત્યારે 6ઠ્ઠા નંબરે મારો રેન્ક આવ્યો. આખા દિવસ દરમિયાન તમારી વાંચવાની કલાકો કેટલી હતી? હું સર કલાકો તો નથી ગણતો, પણ મંથલી જો તમે એવરેજ ગણો ને તો 8 થી 10 કલાક સર વાંચતો. મતલબ ડેઈલી નહીં કે મંથની? ડેઈલી ડેઈલી ની 8 થી 10 કલાક. ઓકે. મતલબ આ જે સવાલ હોય છે એ સબ્જેક્ટિવ સવાલ હોય છે. આજે કોઈ પૂછતું હોય કે પાસ થવા માટે કેટલી કલાક જોઈએ, તો એ સબ્જેક્ટિવ છે, દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. કોઈ ડેઈલી 5 કલાક પણ વાંચન થઈ શકે, કોઈ 8 કલાક પણ વાંચતું હોય, કોઈ 4 કલાક પણ વાંચતું હોય, એટલે દરેક વ્યક્તિ પ્રમાણે એ કલાક અલગ અલગ હોઈ શકે. એટલે જ્યારે કોઈ માનો કે પાસ થયેલો વિદ્યાર્થી એમ કહેતો હોય કે હું 8 કલાક વાંચતો, તો દરેકે જરૂરી નથી કે 8 કલાક જ વાંચવું જોઈએ. મતલબ મારો સવાલ તમને એ છે કે આખા દિવસ દરમિયાન તમારું શેડ્યુલ શું હતું? તમે મતલબ કઈ રીતે વાંચતા? તમે જીસીઆરટી વાંચતા, ગણિત માટે, અંગ્રેજી માટે, ગુજરાતી માટે, તમે કઈ રીતે વાંચતા? સર, મારે 10 વાગ્યાથી બેચ શરૂ હતી, બરોબર, અહીંયા વર્લ્ડ ઇનબોક્સમાં. અને બેચ પૂરી થાય એટલે હું આપણા ઇનબોક્સની જે લાઇબ્રેરી છે ત્યાં જતો રહેતો. અને અહીંયા લગભગ હું 6 વાગ્યા સુધી, રાત્રે 6 વાગ્યા સુધી વાંચતો. પછી ત્યાંથી ઘરે જતો. અને ટેક્સ્ટ બુક તો સર પહેલા મેં વાંચી જ નથી, પહેલા તો વર્લ્ડ ઇનબોક્સ બધું વાંચ્યું. પણ જ્યારે તમે એવું એનાઉન્સ કર્યું કે આપણા જીપીએસએસબી ના ચેરમેન છે હસમુખ પટેલ સર આવવાના છે અને કોન્સ્ટેબલમાં એક આપણો અનુભવ બોલે છે કે ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આવેલા, તો સર એ દિવસથી જ મેં ટેક્સ્ટ બુક પકડી લીધી. ત્યારે મને ડર તો લાગ્યો હતો કે આ હસમુખ સર આવ્યા તો મેં ટેક્સ્ટ બુક તો કરી નથી, શું થશે મારું. પણ લગભગ 1 મહિના જેટલો ટાઈમ મળી ગયો સર, અને મેં ટેક્સ્ટ બુકે પૂરેપૂરી વાંચી, રીડ કરી લીધી. ટેક્સ્ટ બુક ક્યાં સુધીની વાંચી હતી? ધોરણ 6 થી શરૂ કરીએ તો ક્યાં સુધી તમે કમ્પ્લીટ કરી હતી? સર, મેં 6 થી 12 સુધીની બધી ટેક્સ્ટ બુક કમ્પ્લીટ કરી. ઓકે. અને એ એક વખત વાંચી હતી, 2 વખત, 3 વખત, મતલબ કેટલી વખત તમે રિવિઝન એમનું કરેલું? સર, એ ટેક્સ્ટ બુક રહી એ મેં એની સોફ્ટ કોપી વાંચેલી. સોફ્ટ કોપી વાંચેલી મેં, એના માટે પુસ્તકો નહોતા લીધા. અને પછી એમાં મારી જોડે એક એપ્લિકેશન હતી, જોડો કરીને એક એપ્લિકેશન હતી, પીડીએફ રીડર. એમાં વાંચી અને એમાં જે આઈએમપી ટોપિક હોય એ બધા હું અંડરલાઈન કરતો જતો. એક વખત વંચાઈ ગયા એટલે 2 થી 3 વખત પછી મેં જે આઈએમપી ટોપિક હતા એનું રિવિઝન કરી નાખ્યું, 2 થી 3 વખત પાક્કું. ઓકે. ગણિત માટે, અંગ્રેજી માટે, ગુજરાતી માટે, આ 3 વિષય જે ક્લેરિકલ પરીક્ષામાં મુખ્ય વિષય હોય, એના માટે તમે જે વિદ્યાર્થીઓ છે એમને શું માહિતી આપવા માંગો? હું એમ નથી કહેતો કે વર્લ્ડ ઇન બોક્સના પુસ્તકો વિશે જ માહિતી આપો. આ 3 વિષય છે એમને ટેકલ કરવા માટે શું સ્ટ્રેટેજી હોઈ શકે? સર, ગણિતની વાત કરું તો હું એક તો એન્જિનિયરિંગ કરેલું છે, બરોબર, એટલે થોડુંક મારો પાયો બેઝિક મારો પાકું હોય. પણ જે વિદ્યાર્થીઓ નવા છે તો એ વિદ્યાર્થીઓ પાયાથી ભણવું જોઈએ એવો મારો વિચાર છે. 6ઠ્ઠા ધોરણથી શરૂ કરી અને 10મા ધોરણની ગણિત તમે કરો તમારું ઘણું ખરું આવડી જાય. કેમ કે અત્યારે તમારું લેવલ અપ થયું હોય તો તમને 6 થી 10માં લગભગ ગણિતમાં મુશ્કેલી ના પડે, જાતે તૈયાર કરો તો પણ છતાંય મેં જો ગણિતની વાત કરું તો વર્લ્ડ ઇનબોક્સમાં મારે ગોસ્વામી સર કરીને આવે, નિલેશ ગોસ્વામી સર. તો એમનું ગણિત ભણાવવાની મેથડ બહુ જોરદાર છે. આમ તમને રમતા રમતા ભણાવી દે, તો ભણવાની મજા આવી અને એવું લાગ્યું નથી કે કંટાળો આવે, આપણને આવડે છે છતાં પણ. અને એક પ્રકારનું રિવિઝન પણ થઈ ગયું મારે મેથ્સમાં.
અને ગુજરાતીમાં રતિલાલ પરમાર સર છે આપણા, તો એમણે કીધું એટલું કર્યું, એમાં ઘણો ફાયદો થયો. એમની સરની બુક પણ સારી છે, પણ ગુજરાતી માટે મેં સર એક એક્સ્ટ્રા બુક પણ કરેલી, અચ્છા, અક્ષરની બુક મેં કરેલી, Okay. પીએસઆઈ વખતે કરેલી ને આ વખતે, કેમ કે મને થોડુંક એ આમ બુક આમ માફક આવી ગયેલી, તો એ બુક Okay. કરેલી, પ્લસ રતિલાલ પરમાર સરની બુક કરેલી, અને ટેક્સ્ટ બુકમાં જે પાછળ શબ્દાર્થ આપેલા હોય એ શબ્દાર્થ મેં કરેલા. અને ઇંગ્લિશ ગ્રામરમાં તો સર ઇંગ્લિશ મારું પણ સારું હતું, ઇંગ્લિશ મને ગ્રામર આવડતું બી ખરું, પણ જે મને સર પાયાથી શીખવાડ્યું, આમ બેઝિક આમ અન્ડરસ્ટેન્ડિંગ મારી વધી હોય, તો એ પ્રશાંત સરના કારણે. સર એ સરનો હું બહુ દિલથી આભાર માનવા ઈચ્છું સર, આ વિડીયો હતી સર. પ્રશાંત સરે મારું ઇંગ્લિશનું જે લેવલ વધાર્યું છે એમાં સર કઈ ન ઘટે સર, એકદમ પાયાથી સર. સો વર્લ્ડ ઇનબોક્સ નો સર બહુ ઉપકાર છે મારા ઉપર. ત્યાર પછી આપણે આગળ વધીએ કે તમે જે તૈયારી કરતા એ દરમિયાન એવી કોઈ ક્ષણ આવેલી કે જે દરમિયાન તમે નિરાશ થયેલા? તમે ટોટલ પહેલા મને એમ કહ્યું કેટલી પરીક્ષાઓ આપેલી? પહેલી સર પીએસઆઈ ની મેં પ્રિલિમ્સ આપેલી. પીએસઆઈ પ્રિલિમ આપેલી જેમાં તમે ફેલ થયેલા. Fail થયા સર. એના સિવાય બીજી કોઈ પરીક્ષાઓ આપેલી? ના સર, બીજી નથી આપેલી. તૈયારી દરમિયાન કોઈ વખત એવું લાગ્યું નિરાશા લાગી, અથવા તમને એવું લાગ્યું કે હું ખેતીવાડી કરતો કરતો એ ક્યાં આવી ગયો, અથવા જે કે ફેક્ટ્સ પાકા નથી થતા, અથવા વારંવાર એને યાદ કરવા પડે છે, તો એ કોઈ ક્ષણ આવેલી કે જેમાં તમે મતલબ નિરાશ થયેલા? સર એકેડમી સાથે જોડાયેલો હતો ત્યાં સુધી તો મને એકદમ મજા આવી, ફોકસ હતો તૈયારીમાં હું. પણ જ્યારે હું જુનિયર ક્લાર્કની એક્ઝામ આપીને આવ્યો ને, ત્યારે મારું પેપર બહુ ખરાબ ગયેલું, ટાઈમ ઘટ્યો હતો મારે, તો ત્યારે એવું થયું કે ચાલો ગીવ અપ કરી દઈએ. પણ ના સર, મેં ચાલુ રાખ્યું. હું હાલો એક એક્ઝામ તો આપી દઈએ, તલાટી બાકી છે એ પછી જોયું જાય છે. તલાટીની એક્ઝામ આવી અને પાસ થઈ ગયા, તો આ એક સારી બાબત સરસ. છે. ત્યાર પછી તૈયારી દરમિયાન તમે કોઈ ચોક્કસ ટાઈમ ટેબલ ને ફોલો કરતા કે પછી મતલબ આખા દિવસમાં જે આપણને મન થાય એ મુજબ પુસ્તકો વાંચીએ, અથવા જે આપણને સેટ થાય એ મુજબ પુસ્તકો વિશે વાંચીએ? કેમ કે વિદ્યાર્થીઓનો એક સવાલ રહેતો હોય છે કે સર ટાઈમ ટેબલને આપણે ફોલો કરીએ કે ટાઈમ ટેબલ વગર આપણે વાંચીએ? કેમ કે ઘણી વખત એવું પણ બનતું હોય કે ટાઈમ ટેબલ એકવાર બનાવીએ, એ ટાઈમ ટેબલ બનાવવું ને એ દુનિયામાં સૌથી સહેલું કામ છે, અને સૌથી કઠિન કામ એ છે કે એને ફોલો કરવું. એક વખત ટાઈમ ટેબલ બનાવ્યું, એ ફોલો ન થાય તો એની એક સ્ટ્રેસ માનસિક રીતે રહેતી હોય કે મેં ટાઈમ ટેબલ બનાવ્યું એને ફોલો ન કરી શક્યો. તો તમે ટાઈમ ટેબલ બાબતે શું વિચાર ધરાવો છો? સર ટાઈમ ટેબલ તો મેં બનાવેલું, મેં વાત સાંભળેલી, એક દિવસ મારાથી ફોલો થયું ટાઈમ ટેબલ, પણ એમાં મારા ટોપિક કવર ન થયા, જેટલા ટોપિક મને આવડવા જોઈએ એટલું કવર ન થયું, તો બીજા દિવસથી મેં ટાઈમ ટેબલને ફોલો નથી કર્યું. પણ હા, મારા મગજમાં એટલું હતું કે મને આ ટોપિક નથી આવડતા, કેમ કે મેં ઘણી મોક ટેસ્ટો આપેલી, તો મને ખબર હતી કે મને આ ટોપિક નથી આવડતા, આ ટોપિકમાં હું વીક છું ને આ ટોપિકમાં હું સ્ટ્રોંગ છું. તો જે ટોપિક મારા વીક હતા એના ઉપર મેં ફોકસ કર્યું, અને એવું નક્કી કરેલું કે આપણે આ ટોપિક તો આજ કવર કરવો જ છે. બસ એ પ્રમાણે મેં ટોપિક કવર કરવાનું ચાલુ રાખ્યું, અને મારે લગભગ બધો સિલેબસ પૂરો થઈ ગયો. ઓકે. ત્યાર પછી તૈયારી દરમિયાન તમે મોબાઈલ ફોનનો ઉપયોગ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ ને વગેરે કઈ રીતે મતલબ કરતા? કેમ કે અત્યારે હાલના સમયમાં આપણે જોઈએ કે ઘણા વિદ્યાર્થીઓ મને મળવા જે પર્સનલી આવતા હોય એ મને વાત કરતા હોય કે સર ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય કે એક્સ વાય જેડી બધી જે સોશિયલ પ્લેટફોર્મ રહેલા છે એના કારણે ઘણી વખત સમયનો બગાડ થતો હોય છે. તમે આ સોશિયલ મીડિયાથી બચેલા, સોશિયલ મીડિયાનો શિકાર બનેલા, સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરતા, એના વિશે થોડું જણાવી દો. સર સોશિયલ મીડિયાથી તો હું લગભગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી હું દૂર છું સર. બાકી ટેલિગ્રામનો મેં ઉપયોગ કરેલો, પણ એમાં તમારા આપણા જે ગ્રુપની છે એ નોટિફિકેશન આવતી, કોઈ મટીરિયલ હોય તો એ મટીરિયલ આવતું કે ટાસ્ક આપતા, તો એના માટે ઉપયોગ કરતો. બાકી મેં સોશિયલ મીડિયાનો લગભગ ઉપયોગ નથી કર્યો. અને વિદ્યાર્થીઓને મારી તો વિનંતી છે, તમે ભલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પણ તમારા એજ્યુકેશન પર્પઝ માટે ઉપયોગ કરો. બાકી જો તમે ચેટ કરવામાં રહી ગયા તો લગભગ તમે ડાયવર્ટ થઈ જશો. સોશિયલ મીડિયાનો સંભાળપૂર્વક ઉપયોગ કરો. સોશિયલ મીડિયાનો ઉપયોગ આ કનુ ચુડાસમા બને એટલો ઓછો કરતો. અને મને અગાઉ જ્યારે ઓફલાઈનમાં મળવા માટે આવ્યો ત્યારે પણ મને વાત કરેલી કે ટેલિગ્રામનો એ ઉપયોગ કરતા, ચેટિંગ પર્પઝથી નહીં, જે પીડીએફ આવ્યું હોય, નોટિફિકેશન આવ્યું હોય, કોઈ ટેસ્ટ પેપર માનો કે આવ્યું હોય તો એના માટે એ ઉપયોગ કરતા. વોટ્સએપનો ઉપયોગ એમણે કરેલો નથી, કેમ કે જ્યારે અમારે એમની ઇન્ફોર્મેશન એક થોડી લેવાની હતી જ્યારે પાસ થયા ત્યારે, તો અમારા સ્ટાફ મેમ્બરમાંથી એક ગૌતમભાઈ કરીને છે, એમણે જ્યારે મને કીધું કે હું એક ડોક્યુમેન્ટ તમને મોકલું છું વોટ્સએપમાં, તો એમણે સામે એવો જવાબ આપેલો કે હું વોટ્સએપ પહેલા ઇન્સ્ટોલ કરી લઉં ત્યાર પછી તમે મોકલો. એનો મતલબ એ થાય કે વોટ્સએપનો ઉપયોગ એમણે ત્યાં સુધી કરેલો નહીં. હા, એ ફેસબુકથી એ દૂર રહેલા, જેનું એક સ્પેસિફિક રીઝન તમે મને કીધેલું
આપણે જણાવી દેવું છે દર્શકોને, જે વિદ્યાર્થીઓ છે એમને કહી દેવું છે? ના સર, એ વ્યક્તિ બીજા જાણી જશે સર. તો પર્સનલ ઉદ્દેશથી કે કોલેજ દરમિયાન એમણે બહિષ્કાર કરેલો, ઘણા વ્યક્તિઓ સમજી ગયા હશે શા માટે એમણે બહિષ્કાર કર્યો. તો ત્યારથી મતલબ એક ઘણી વખત ટર્નિંગ પોઈન્ટ આવતો હોય, ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી આવી ગયેલો કે ના આ ફેસબુકનો વગેરે ઉપયોગ નથી કરવો, તો એ એની પર્સનલ એક બાબત રહેલી. ત્યાર પછી એ તૈયારી દરમિયાન ઘણી વખત એવું બનતું હોય કે વિદ્યાર્થીઓ રૂમમાં કે હોસ્ટેલમાં કે વગેરે ગ્રુપમાં વાંચતા હોય. તો આ જ્યારે રૂમમાં કે હોસ્ટેલમાં કે ગ્રુપમાં જ્યારે વાંચતા હોય ત્યારે એનો ફાયદો પણ છે, એક ગેરફાયદો પણ રહેલો છે. અને આપણા જે હસમુખભાઈ પટેલ છે એ પણ ઘણી વખત એવો આગ્રહ રાખતા હોય કે વિદ્યાર્થીઓ ગ્રુપમાં જો સ્ટડી કરશે તો ફાયદો મળશે વગેરે, ઘણી વખત બોલતા હોય, કહેતા હોય છે. તમે કઈ જગ્યાએ રહી અને તૈયારી કરેલી? સર હું રૂમમાં રહું છું, બરોબર, અને મારા ફ્રેન્ડ છે એ ફોરેસ્ટની તૈયારી કરે છે અને હું એક જ તલાટીની તૈયારી કરતો હતો. એમાં બહુ સ્પેસિફિક તૈયારી તલાટીની જ કરવી હોય તો હું એક હતો તલાટીની તૈયારી વાળો, બાકી મારા ફ્રેન્ડ છે એ બધા ફોરેસ્ટની તૈયારી કરતા. તો અમે ડિસ્કશન કરતા તો ફોરેસ્ટનું કરતા, તલાટીનું ડિસ્કશન ના કરતા. પણ મને એક ફાયદો એ થયો કે એન્વાયરમેન્ટના જે ટોપિક હતા એ ડિસ્કશનથી ઘણા ખરા આવી ગયા, અને બાય ચાન્સ જુનિયર અને તલાટીના ભેગા કરીએ તો 5 થી 6 ક્વેશ્ચન એવા પૂછાઈ ગયા જે અમારા ડિસ્કશનમાં હતા સર. તો એક સબ્જેક્ટ મને આમ ડિસ્કસથી જ ક્લિયર થઈ ગયા, ઘણા ખરા ટોપિક. બધા તો મેં નતા વાંચ્યા સબ્જેક્ટ, પણ ડિસ્કશનથી મને એન્વાયરમેન્ટ ઘણું ખરું આવડી ગયું. તો મતલબ જે રૂમની અંદર ભાઈબંધ દોસ્તારનું નેટવર્ક સારું હોય તો ગ્રુપ ડિસ્કશનથી ફાયદો એક મળી શકે. ફાયદો થાય સર. વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીમાં વાંચવું કે પોતાને જે ગમે છે એ અધર કોઈ પ્લેસ ઉપર વાંચવું, તમારા એ બાબતે વિચાર શું રહેલા છે? સર જ્યાં સુધી આપણી બેચ શરૂ હતી ત્યાં સુધી તો મેં લાઇબ્રેરીમાં વાંચેલું, પણ એ લાઇબ્રેરી મેં છોડીને સર એ 2 મહિના મારા માટે બહુ જ આમ સ્ટ્રગલ વાળા મહિના હતા સર. કેમ કે રૂમે બેસીને વાંચવું અને કઈ વચ્ચે બ્રેક ના આવે, કોઈ મિત્ર જોડે રમવાનો હોય તો કઈ પાછું વાતચીત ના થાય, તો એ 2 મહિના મેં બહુ સ્ટ્રગલ કર્યો સર. મને એવું થયું કે હું શું કરું છું એવું લાગતું હતું ત્યારે. વર્લ્ડ બુક્સમાં અહીંયા જે આપણી લાઇબ્રેરી હતી ત્યાં તો મેં એકદમ મોજથી ભણેલો સર. બધા ફ્રેન્ડ જોડે હોય, કંઈ પૂછવું હોય તો પાછું ડિસ્કશન થાય, બહાર જવું થોડા આટા મારી આવવાના. પણ ત્યાં રૂમે એવું કંઈ ન થતું. તો વિદ્યાર્થીઓને મારો આગ્રહ છે કે બને તો એવો તમારું જ્યાં એવું વાતાવરણ હોય કે જ્યાં તમે વાંચી શકો ત્યાં તમે જાઓ તો વધારે સારું, અને લાઇબ્રેરી એના માટે લગભગ બેસ્ટ છે. ગુડ. ત્યાર પછી તમે આ પરીક્ષાની તૈયારી કરી, તલાટીમાં અત્યારે રેન્ક લઈ આવ્યા, તો ઓબ્વિયસ છે સૌથી વધારે ખુશી તમારા પરિવારજન્યને થઈ હશે. તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે એકવાર જણાવી દો, કેમ કે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તૈયારી વાળો જે વર્ગ છે એમાંથી ઘણા ખરા મહદઅંશ એવા વિદ્યાર્થીઓ છે કે જે લોઅર મિડલ ક્લાસને બિલોંગ કરે છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે ગ્રામીણ બેકગ્રાઉન્ડ ધરાવે છે. ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેમનો પરિવાર ખેડૂત પરિવારને બિલોંગ કરતો હોય. તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડું જણાવી દો. હા સર, હું ગામડામાંથી જ આવું છું અને મારા મમ્મી પપ્પા ખેતી કરે છે. એ ગામનું નામ એક જણાવી દો. સર મારું ગામ માતલપર, જેસર તાલુકો, ભાવનગર જિલ્લો. ઓકે. ત્યાંથી આવું, અને મમ્મી પપ્પા અને ભાઈ બધા ખેતી જ કરે છે, અને હું ખેતી જ કરતો, અને કદાચ ખેતીમાં જ રહેવાનો હતો, પણ કદાચ નસીબ મને અહીંયા ખેંચી લાવ્યું કે ના મારે તૈયારી કરવી જોઈએ, અને અત્યારે પાસ થઈ ગયો તો એની ખુશી પણ છે. ફેમિલીમાંથી તમારા મતલબ ગવર્મેન્ટ જોબ કરતા હોય એવા કેટલા વ્યક્તિઓ? અમારા ફેમિલીની વાત કરું પર્સનલ, તો હું પહેલો લાગ્યો અત્યારે તલાટીમાં. તો ફર્સ્ટ કે જે કોઈ ગવર્મેન્ટ જોબ હવે કરશે, તો એ બાબતે ઘરમાં ખુશી કંઈક અલગ હશે. હા સર, મમ્મી પપ્પા બહુ ખુશ થયેલા, અને લગભગ એ રાતે હું સર આખી રાત જાગેલો, અને મમ્મી પપ્પા લગભગ આખી રાત જાગેલા, કેમ કે ટોપ 6 માં આવેલો સર, એટલે બધાને બહુ ખુશી થઈ. કદાચ એવું લાગતું હશે કે છોકરો પાસ થઈ જાય, અને ઘરે જઈને તો મેં એવું કીધેલું કે મારું જુનિયર અને તલાટીનું પેપર ખરાબ ગયું, કેમ કે મને આવા પેપરનો પહેલા એક્સપિરિયન્સ નહોતો, અને એવો એક્સપિરિયન્સ નહીં કે આટલા માર્કે પણ પાસ થઈ જવાય સર. કે પેલા મેરિટ પણ એટલા ઊંચા આવતા, મેં પીએસઆઈમાં પર્સનલ એવો અનુભવ કરેલો, તો આટલા માર્કે આવી ગયો એ બહુ સર મારા માટે સારી બાબત છે. તો ફેમિલીમાં એવા હવે કોઈ બીજા વિદ્યાર્થીઓ, મતલબ બીજા કોઈ એવા વ્યક્તિઓ ફેમિલીમાંથી હવે કે જે હવે તૈયારી કરતા હોય, અથવા તમારું જે આખું કુટુંબ હોય એમાંથી તમને જોઈ અને પ્રેરણા લઈ અને તૈયારી કરવા વાળા હોય એવા હવે કોઈ ખરા? એવા તો સર ઘણા બધા સ્ટુડન્ટ છે જે હવે તૈયારી કરશે, પણ જો સર મેં કદાચ એન્જિનિયરિંગ કરી અને પછી જો ખેતી કરી હોત ને તો એ લોકોમાં એક ખોટું ઉદાહરણ સેટ થાત સર, અને જો ખેતી ચાલુ રાખી હોત તો. પણ હવે તલાટી બની ગયો તો એ લોકોમાં વિશ્વાસ આવશે કે ના, આ છોકરો જો 6ઠ્ઠા નંબર આવે તો આપણે એટલીસ્ટ પાસ તો કરી શકશું, એટલો એ લોકોમાં વિશ્વાસ આવશે, અને થોડીક એ લોકોને પ્રેરણા પણ મળશે એવું મને લાગે છે.
કેમ કે ઘણા લોકોના મને પર્સનલી કોલ આવેલા કે તમે કઈ રીતે કર્યું, કઈ એકેડમીમાં ગયેલા, તો મેં એ લોકોને જવાબ આપેલા અને લગભગ એ લોકો મોટિવેટ થયા હોવા જોઈએ સર. રાઈટ. ત્યાર પછી અત્યારે હાલમાં તો તમે બહુ ઓછા સમયની અંદર તૈયારી કરી, ખૂબ સારું પરિણામ કાઢ્યું. આગળની રાહ શું? સર એન્જિનિયરિંગ કરીને ખેતી કરવા ગયો સર, અને નસીબ મને ખેતીમાંથી આ તલાટીમાં ખેંચી લાવ્યો. તો હું એવું માનું છું કે કદાચ મારા માટે આગળ સારું જ હશે. બસ મારે ડેડિકેશન પૂર્વક પૂરા મનથી અને મારું 100% આપવું છે. મારા માટે જે લખાયેલું હોય મારે મારું 100% આપવું છે. રાઈટ. મતલબ કોઈ એવો ગોલ અત્યારથી સેટ છે કે હું જીપીએસસી 1-2 આપીશ, ડીવાયએસઓ આપીશ, અથવા પીએસઆઈ એ પણ આગામી સમયમાં આવનારી છે? તમે એક વખત ઓલરેડી પીએસઆઈ ની પ્રિલિમ દઈ ચૂક્યા, જેમાં તમને સફળતા નહોતી મળી. તો હવે જે આગામી પીએસઆઈ આવે છે એના માટે ટ્રાય કરશો કે કેમ? હા સર, હું તૈયારી તો ચાલુ જ રાખવાનું છું, પણ મેં એવું મનમાં નક્કી નથી રાખ્યું કે હું પીએસઆઈ બની જ જાઉં કે હું ડીવાયએસઓ બની જ જાઉં. પણ હા, હું તૈયારીમાં 100% આપીશ, એવો મારો આઈડિયા છે. રાઈટ. ત્યાર પછી જ્યારે કોઈ વિદ્યાર્થીનું રિઝલ્ટ નીકળતું હોય ત્યારે અમે હર હંમેશ વિદ્યાર્થીઓને કહીએ છીએ, ડેમો લેક્ચર્સ જ્યારે હોય ત્યારે પણ કહીએ છીએ, દુનિયામાં કોઈ પરીક્ષા નથી કે જેને પાસ કરવા માટે એકેડમી જોઈએ. એકેડમી વિના કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરી શકે, કેમ કે આપણી પાસે એકલવ્યનું પણ ઉદાહરણ રહેલું છે. પણ તેમ છતાં આજના સમયમાં જ્યારે કોમ્પિટિશન વધારે છે, જ્યારે ક્વેશ્ચન્સના લેવલ અપગ્રેડ થાય છે, જ્યારે સબ્જેક્ટ્સની સંખ્યા વધી રહી છે, ત્યારે એકેડમીનો થોડો ઘણો અંશે ફાળો અને રોલ તો રહેતું હોય છે. તમે જ્યારે એકેડમીમાં જોઈન થયા, મતલબ તમારો જે મિત્ર છે પ્રમોદ બારીએ, એમણે રેફરન્સ આપેલો, તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગરમાં જોડાયેલા. તમે ઘણી વાત તો કરી છે, પણ તેમ છતાં એક છેલ્લે સારાંશના ભાગરૂપે પૂછી લઉં કે એકેડમીના કારણે તમારામાં, તમારી તૈયારીમાં શું બદલાવ આવ્યો? તમે જાતે પણ 2-2.5 મહિના તો તૈયારી કરેલી, તો તમને શું ફાયદો મેજર મળેલો એકેડમીનો? સર, પહેલું તો એવું કહું કે તમે જાતે વાંચો અને કોઈને સાંભળો તો એ બેમાં બહુ ફરક પડે. તમે જે સાંભળો તમને વધારે યાદ રહેવાનું, ઓબ્વિયસ છે, સાંભળો એ વધારે યાદ રહેવાનું. અને જે મેં ઘરે તૈયારી કરી તો એમાં કઈ નક્કી નહોતું કે શું વાંચવું અને શું ન વાંચવું. પેલા તો એ જ ખબર ના પડતી. બુક જે મળે એ વાંચે રાખો, અને એમાં ખબર ના પડતી કે કેટલું આપણે કવર થયું, કેટલું આપણને આવડી ગયું. કેમ કે વાંચી તો બધા નાખે, પણ પછી યાદ કેટલું રહ્યું એ કોઈને ખબર નથી હોતી. તો મેં વર્લ્ડ ઇનબોક્સમાં આવીને ડેઈલી ટેસ્ટ આપી, મોક ટેસ્ટ આપી, તો એના ઉપરથી ખબર પડી કે ભાઈ કેટલું વાંચવું, કેટલું નથી વાંચવું, મારા સ્ટ્રોંગ પોઈન્ટ રહ્યા છે, મારા વીક પોઈન્ટ રહ્યા છે, એ બધા ઉપર મને ખબર પડી. એના ઉપર કામ કર્યું. અને જે ડેઈલી ટેસ્ટ લેવાથી એમાં હું લગભગ, હું મારા વખાણ નથી કરતો, પણ હું ટોપ 5 માં સર આવતો. તો એનાથી થોડું કોન્ફિડન્સ મારું અપ થયું કે ના ચાલો આપણે થોડું થોડું આવડવા તો માંડ્યું છે. બસ જે ડેઈલી ટેસ્ટ અને મોક ટેસ્ટ આપી એનાથી મને ઘણો ફાયદો થયો. પ્લસ મારે બીજી વાર કહું છું આ કે ફેકલ્ટી સર એની જોરદાર છે સર. વર્લ્ડ ઇનબોક્સ ભાવનગરની જો હું સ્પેશિયલ વાત કરું તો એની ફેકલ્ટી સર એક ફેકલ્ટી સર બહુ જોરદાર છે, અને બધા નિષ્ણાત છે. એવું નથી કે કોઈ 12 પાસ આઉટ હોય, કોઈ કોલેજ પાસ કરીને અહીંયા ભણવા આવે, એવું નથી સર. બધા નિષ્ણાત છે પોતપોતાના વિષયમાં, અને એના કારણે મને ફાયદો થયો અને મારું નોલેજ સર ઘણું વધ્યું, ઘણું નોલેજ. મને ડીપ જે કોમ્પ્રિહેન્સિવ અન્ડરસ્ટેન્ડિંગ છે એ મારી બહુ વધી ગઈ સર. ગુડ. ત્યાર પછી આગળ જે બીજા વિદ્યાર્થીઓ તૈયારી અત્યારે હાલમાં કરી રહ્યા છે, આગળની પરીક્ષાઓને ટાર્ગેટ કરી રહ્યા છે, એમને કોઈ સંદેશ તમારે દેવો હોય, અથવા એવી કોઈ બાબતો કેવી હોય કે જેના કારણે એમની તૈયારીમાં કેટલાક ચેન્જીસ આવી શકે, પરીક્ષા લક્ષી કેટલીક બાબતો તમારે એમને કેવી હોય તો? હા, ચોક્કસ કહેવા માંગીશ. વિદ્યાર્થી મિત્રોનું એટલું જ કહેવા માંગુ કે તમે તૈયારી ચાલુ રાખો. તૈયારી કોઈ દિવસ વ્યર્થ નથી જતી. જો મેં પીએસઆઈ પ્રિલિયમ થી મૂકી દીધું હોત તો કદાચ હું અહીંયા પાસ ન થયો હોત, પણ મેં પછી તૈયારી પાછી શરૂ કરી દીધી અને અત્યારે સફળ થયો. ને જો હું વાંચવાની વાત કરું તો અમારા દર્શન સરે એવું કીધેલું, અમને મંત્ર આપેલો જ્યારે જ્યારે મારા લેક્ચર આવે તો મોસ્ટ ઓફ વખત સરે કીધેલું કે રિવિઝન રિવિઝન રિવિઝન, મેક્સિમમ રિવિઝન, મિનિમમ રિસોર્સિસ. તો મેં સરને ફોલો કર્યા કે રિવિઝન મેં બહુ કર્યું, અને કદાચ એ રિવિઝનના કારણે મારા તલાટીમાં ફટ દઈને આન્સર આવતા હતા મિત્રો. તો રિવિઝન કરી રાખજો, પુસ્તકો ઓછા બને એટલા ઓછા રાખજો પુસ્તકો, અને એનું પુસ્તકોનું રિવિઝન કરી રાખો. અને જેમ હસમુખ પટેલ સરે કીધું એ પ્રમાણે ટેક્સ્ટ બુક પણ આપણે વાંચવી પડશે. અને એ સરે તો એવું કીધું કે એનસીઆરટીસી પણ વાંચજો, પણ પેલા આપણા ગુજરાતી બોર્ડની જે બુક છે એ તમે કવર કરી નાખો, પછી તમે એનસીઆરટીસી તરફ જઈ શકો છો. પેલા આ બુક તમે કવર કરજો. અને જો એમ થાય કે ઘરેથી આપણે તૈયારી થાય એમ નથી તો તમે ગમે એકેડમી જોઈન કરી શકો. પછી એવું સ્પેશિયલ નથી કે તમે વર્લ્ડ ઇનબોક્સ જ જોઈન કરો, તમને ગમે તે એકેડમી લાગે એ તમે જોઈન કરી લો. અને
કોઈ દિવસ હિંમત નહીં હારતા, તમે પાસ થઈ જ જશો. સરસ. તો ઘણી આપણે ચર્ચાઓ કરી અને મૂળ મંત્ર એ રહેલો છે કે તમે વધારે પડતા પુસ્તકો વાંચશો તો તમે પહોંચી નહીં શકો. અત્યારે વિદ્યાર્થીઓના મનમાં એક બાબત રહેલી છે કે જ્યારે વિધાનવાળા સવાલો, જોડકાવાળા સવાલો આવતા હોય ત્યારે એકદમ જાડા દળદાર પુસ્તકો વાંચવા જોઈએ. ત્યાર પછી ઘણા બધા પુસ્તકો ભેગા કરવા જોઈએ. એક એક વિષયમાં 2 કે 3 પુસ્તકો રાખીને બેઠા હોય. એવી રિક્વાયરમેન્ટ નથી. પાસ થવા માટે, હા, પંડિત થવા માટે એ જરૂરી હશે. પાસ થવા માટે બહુ લિમિટેડ તમારી પાસે પુસ્તકો હોય. જેટલા પુસ્તકો તમે વસાવો એનું વારંવાર રિવિઝન કરો કે જેથી કરીને ગમે ત્યારે સવાલ પૂછે તમને કન્ફ્યુઝન ન થાય અને તમે એકદમ એક ઝટકે જવાબ આપી શકો. તો ઘણી બાબતો એમની સાથે કરી. હવે એક આપણે છેલ્લો સવાલ પૂછી લઈએ કે આ તમે પરીક્ષા પાસ કરી, તો પાસ કર્યા પછી તમે આસપાસમાં કેવું પરિવર્તન અત્યારે જોઈ રહ્યા છો? કેમ કે આપણા સમાજની અંદર અત્યારે હાલમાં એવું છે કે સરકારી પરીક્ષા પાસ કરેલી હશે તો કંઈક ગણવામાં આવશે, મતલબ કે પ્રાઇવેટની અંદર તમે ખૂબ સારી કમાણી કરતા હશો પણ એની કમ્પેરમાં એક સરકારી ક્લાસ 3 ની તમારી પાસે જોબ હશે તો તમારી માન, મોભો, પ્રતિષ્ઠા કંઈક અલગ રીતે અત્યારે હાલમાં સમાજમાં જોવા મળે છે. તો તમે પરીક્ષા પાસ કરી એની પહેલા અને અત્યારે હાલમાં કોઈ પરિવર્તન જોઈ શક્યા? સર, બહુ મોટું પરિવર્તન આવી ગયું. જો હું વાત કરું કે હું ખેતી કરતો ને એ વખતની વાત છે. જો હું કોઈ રિલેટિવ નું ખોટું નથી કહેતો, એ લોકોએ જ કદાચ મને આ તરફ પ્રેર્યો, પણ એ રિલેટિવ્સ આવતા ત્યારે મને એવું પૂછતા કે આ છોકરો શું કરે છે, એન્જિનિયરિંગ પાસ આઉટ છે, હવે શું કરે છે? તો બધા કે ખેતી કરે છે. ખેતી કરે છે. તો પછી હું આવાથી કંટાળી ગયો, આ બધા જવાબ આપવાથી. પછી કોઈ રિલેટિવ આવે તો હું ઘરમાં રૂમમાં પુરાઈ જતો કે આપણે ભાઈ આન્સર ન આપવા પડે. અને જ્યારે હવે તલાટી હું પાસ થયો છું તો સામેથી સર ફોન આવે છે કે ઓહો, કોંગ્રેચ્યુલેશન, તમે પાસ થઈ ગયા, 6ઠ્ઠો રેન્ક લાવ્યા, આવું તેવું બધું, અને બધા વિશ કરે છે. તો હવે સારું લાગે છે કે ના, હવે થોડોક આમ સમાજમાં માન વધ્યું એવું મને ફીલ થાય છે સર. અને હવે એવું નથી થતું હાલો રૂમમાં પુરાઈ રહીએ, હવે બધે બહાર જાઉં છું, હરું ફરું છું. વાહ, ખૂબ સરસ. તો ખૂબ સરસ. અગેન અભિનંદન. ઓલ ગુજરાતમાં 6 રેન્ક લાવવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને વધુ ખૂબ સારી પરીક્ષાની તૈયારી કરો અને તમારી પાસે જે નોલેજ છે, જે તમે પરીક્ષા પાસ કરવા માટેની તમારી પાસે જે સ્ટ્રેટેજી છે, જે તમારી પાસે તૈયારી કરવાની ઢબ છે, શૈલી છે, એનો ઉપયોગ કરો અને આ પ્રકારે ટોપ 10 ની અંદર આવતા રહો. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ભાવનગરનું તમે ગૌરવ છો અને એનું નામ તમે રોશન કરતા રહો અને બીજા જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એના માટે તમે માર્ગદર્શન પણ પૂરું પાડો. તો આ કનુ ચુડાસમા સાથે આપણે વાતચીત કરી. અમારે તલાટી T10 નામની જે બેચ હતી એમના વિદ્યાર્થી રહેલા. બહુ ઓછા સમય સુધી પ્રિપરેશન કરી, પણ હા, એ વાત ચોક્કસ હતી કે જ્યારે ભણતા ત્યારે એક ક્વોલિટી દેખાતી એનામાં કે આ પરીક્ષા પાસ કરી શકશે. કેમ કે જે અમે વીકલી મેરિટ ડિક્લેર કરીએ, જે મંથલી મેરિટ ડિક્લેર કરીએ, એમાં એમનું અચૂક નામ રહેતું. 5 વખત એ ડેઈલી જે આપણે ટેસ્ટ લઈએ એમાં 5 વખત વીકલી ટેસ્ટનું જે મેરિટ આપણે ડિક્લેર કરીએ એમાં એ ફર્સ્ટ આવેલા. તો આ પ્રકારે જે વિદ્યાર્થીઓ કોઈ એક ચોક્કસ શેડ્યુલને, કોઈ એક ચોક્કસ બાબતોને ફોલો કરતા રહેશે એમનું રિઝલ્ટ નીકળતું રહેશે. બીજા તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં અમને જણાવી શકશો અથવા વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ભાવનગર ખાતે બેઠતો હોઉં છું, એનો જે નંબર રહેલો છે એમાં સંપર્ક કરી શકો. તમારે તૈયારી માનો કે જાતે કરવી હોય તો જાતે કરી શકો. આ ઇન્ટરવ્યુનો મુખ્ય ઉદ્દેશ કે મૂળ ઉદ્દેશ એવો નથી કે તમે ભાવનગર સાથે કે બીજી કોઈ એકેડેમી અમારી જે રહેલી છે એની સાથે જોડાઓ, પણ હા, તમને યોગ્ય માર્ગદર્શન મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. તમારે બેચ ન કરવી હોય તેમ છતાં પણ તમે દિશા માટે, માર્ગદર્શન માટે, તમે સ્ટ્રેટેજી બનાવવા માટે અમારી મુલાકાત લઈ શકો. એના માટે ઓલ ટાઈમ અમે તમને ટેકલ કરશું, તમને ટ્રીટમેન્ટ આપશું. અમારું મુખ્ય જે કામ રહેલું છે એ અમે કરશું. તો વધુ સારા આ પ્રકારના વિડીયો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.